નમસ્કાર મિત્રો મિત્રો મરતા લોકો અને વેચાતો ઝેરી દારૂ ફરક કોને પડે? શું સરકારને ફરક પડે છે? શું નેતાઓને ફરક પડે છે? શું પોલીસને ફરક પડે છે કે પછી જનતાને આ પ્રકારે મરવા માટે મૂકી દીધી છે? વાત ખાંભાની છે, વાત અમરેલીની છે. ખાંભાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં એક વ્યક્તિ દેશી દારૂની પોટલી લઈને આવે છે ને જાહેરમાં રસ્તા પર એ દેશી દારૂ પીવે છે. એ વિડીયો બની ગયો અને એ વિડીયો આજે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. દલીલ કરનાર લોકો કહી શકશે કે આ દારૂ છે, કઈ રીતે તમે કહી શકો? આ તો પાણી જેવું બતાઈ રહ્યું છે. પરંતુ જોનાર વ્યક્તિને ખબર પડી જાય કે આ દારૂ છે, એને પીનાર વ્યક્તિની હાલત પરથી ખબર પડી જાય અને ત્યાંથી અમને પુષ્ટિ પણ થઈ છે કે આ વ્યક્તિ દેશી દારૂ જાહેરમાં પી રહ્યો છે. ખાંભાના ગાંધી ચોક વિસ્તારની આ ઘટના છે, બસ સ્ટેશન વિસ્તારની છે. સવાલ એ છે કે ગુજરાતમાં આટલા વર્ષોથી લોકો દેશી દારૂ પી પીને મરી રહ્યા છે, પરંતુ સરકારની સંવેદના ક્યાં ગઈ? આ અમરેલી જિલ્લાની ઘટના છે, તો અમરેલી જિલ્લાથી કેટલા મોટા મોટા નેતાઓ આવ્યા, એ ક્યાં ગયા? વાત અત્યારે ભારતીય જનતા પાર્ટીની કરીશું, કારણ કે આજે અમરેલીમાં એમનો દબદબો છે, તો એમના નેતાઓ ક્યાં ગયા? આજે ખાંભા વિસ્તારની ઘટના છે, ખાંભા વિસ્તારનો જે વિડીયો છે, એમના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી આ બાબતને લઈને શું સ્પષ્ટીકરણ આપશે? શું એમને ખબર છે કે એમના વિસ્તારમાં કેટલા દેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે? કેટલા લોકો, કેટલા પરિવારોનું જીવન એ બરબાદ કરી રહ્યા છે? વાત એ છે કે અમરેલીથી દિલીપભાઈ સંઘાણી જેવા મોટા નેતાઓ છે, કૌશિકભાઈ વેકરિયા જેવા યુવા નેતાઓ આજે આગળ વધી રહ્યા છે, તો એ નેતાઓને ખબર છે કે એમના જિલ્લામાં કેટલા પ્રમાણમાં દેશી દારૂ વેચાય છે. પોલીસ કદાચ નેતાઓ અવગણતા હોય મત બેંકના કારણે, પોલીસ શું કરી રહી છે પોલીસને ખબર છે. તમે જુઓ ને તો આ વિડીયો ખૂબ સામાન્ય લાગે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે કે આ ભાઈ દેશી દારૂ પીવે છે, પણ આ વિડીયો એટલો જ ખતરનાક છે આજના સમાજ માટે. વિડીયો ભલે અત્યારે લોકો એક સામાન્ય રીતે લેતા હોય, પરંતુ આ વિડીયો કહે છે કે ગુજરાતમાં પરિસ્થિતિ કેવી છે, અમરેલીમાં પરિસ્થિતિ કેવી છે. ત્યાં રહેતા લોકો જે દારૂ નથી પીતા એ કયા પ્રકારના વાતાવરણ વચ્ચે જીવી રહ્યા છે. ફક્ત જે વ્યક્તિ દારૂ પીવે ફક્ત તેને અસર નથી થતી, તે વ્યક્તિ તો અમુક વર્ષોમાં મરી જાય છે આ કેમિકલ વાળો ઝેરી દેશી દારૂ પીવાથી, પરંતુ તેના પરિવારને પણ મોટા પ્રમાણમાં અસર થાય છે. કેટલી મહિલાઓ નાની ઉંમરે વિધવા બની રહી છે, બાળકો અનાથ બની રહ્યા છે. કેટલાય લોકોએ રજૂઆત કરી, પરંતુ શું પરિણામ? શૂન્ય. રજૂઆત કરે, 2-3 દી અડ્ડા બંધ રહેતા હશે, ફરી ધમધમે ફરી શરૂ થઈ જાય. કહેવામાં આવે કે લોકો પીવા આવે છે, આ બંધ કરી દેશું તો લોકો મરી જશે. લોકો નાની વગર ચાલતું નથી. તમે વેચવાની પરવાનગી આપી એટલા માટે લોકો પીવા આવે છે ને. એને લત ક્યારે પડી? કે જ્યારે મળતું હતું એટલા માટે. પહેલી વખત જ્યારે પીવા ગયો હશે ત્યારે એને આરામથી મળી ગયું હશે એના વિસ્તારમાં, એની આજુબાજુ નજીકથી ખૂબ ઓછા પૈસે. એને સુવિધા જ ના મળી હોત, એને એના વિસ્તારમાં મળ્યો જ ના હોત દારૂ, આ પ્રકારનો વેચાતો જ ના હોત, તો એ વ્યક્તિ ના પીત. પરંતુ આ જ દેશી દારૂ આજે લોકોની એક મોટી લત બની ગઈ છે અને લોકો ખૂબ પીવે છે અને મરી રહ્યા છે લોકો. આ કેમિકલ વાળો દારૂ પી પીને અમુક મહિનાઓ, અમુક વર્ષોમાં લોકો મરી જાય છે. લઠ્ઠાકાંડ જેવી ઘટનાઓ સામે આવે ત્યારે સરકાર દોડે છે, પરંતુ સરકારે સંવેદના અત્યારે જગાડવાની જરૂર છે. જ્યારે પૂર આવે ત્યારે પાળ બાંધે, ત્યારે પરિસ્થિતિ બની જાય ત્યારે તેના સ્પષ્ટીકરણ માટે અલગ અલગ મુદ્દાઓ કહે, થોડા સમય માટે ગુજરાતમાં દારૂના અડ્ડા બંધ કરાવી દે, પણ પછી શું? જુઓ ફરું શરૂ થઈ ગયા. અને આ એની સાક્ષી છે. ગુજરાતમાં દેશી દારૂ, જે કેમિકલ વાળો દેશી દારૂ મળી રહ્યો છે, એ સરકારે જડબે સલાક બંધ કરાવવો જોઈએ. જે નેતાઓ છે એને પણ સમજવું જોઈએ કે એમના જ વિસ્તારની એમની વોટ બેંક ખતમ થઈ રહી છે. તમે તમારા તમે બીજાનું ના વિચારો, અંતે પોતાનું તો વિચારો છો ને, પોતાની મત બેંકનું તો વિચારો છો ને. લોકો મરી રહ્યા છે, કેટલા લોકોના ઘરમાં ઝઘડાઓ થઈ રહ્યા છે આ દારૂના કારણે. આમ છતાં પણ બંધ નથી કરાવવામાં આવતો. આપણે આશા રાખીએ કે આવનાર સમયમાં ગુજરાતમાં આ કેમિકલ વાળો દેશી દારૂ, ઝેરી દેશી દારૂ લોકોને ન મળે, જડબે સલાક બંધ થાય, સરકાર જાગે. સંવેદનશીલ સરકારનું ટેગ છે, તો સરકાર ખરા અર્થમાં આ બાબતે સંવેદનશીલ બને. આ ખૂબ સારું કાર્ય ગણાશે જો લોકો માટે કરવામાં આવશે.
આ પ્રકારનું કાર્ય કરવામાં આવશે, અમલવારી થશે, તો લોકો પણ કહેશે કે સારું કર્યું. ઘરમાં એક વ્યક્તિને નહીં ગમે જે દારૂ પીતો હશે તેને, પણ એના ઘરમાં બીજા 10-15 લોકો હશે, બધાને શાંતિ થઈ જશે. સરકારે આ કામગીરી જલ્દી કરવી જોઈએ. ત્યાંના નેતાઓએ કરવી જોઈએ. સ્થાનિક નેતાઓને બાકી બધી ખબર હોય, પણ શું એમને ના ખબર હોય એમના વિસ્તારમાં કેટલા દેશી દારૂ નાડ્ડા છે, કેટલા લોકો પીવા જઈ રહ્યા છે, કેટલા લોકો મરી ગયા? બંધ કરાવવા જોઈએ. માનવતાની દ્રષ્ટિએ આટલું તો વિચારવું જોઈએ. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ વિડીયો, આ માહિતી પસંદ આવી હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.